વડોદરામાં નકલી ચલણી નોટ સાથે 6 શખ્સો ઝડપાયા છે। પોલીસે નકલી નોટના નેટવર્ક તપાસ શરૂ કરી છે તો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક બાદ એક 5 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેઓ પાસેથી પોલીસે 85 નોટ કબજે કરી। ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ થોડા સમય પહેલા જ ઝડપાયેલા પ્રદીપ ગુરુજીની રીલ જોઈ હતી। રીલ જોયા બાદ તેને નકલી નોટના ધંધાનો વિચાર આવ્યો હતો અને એક બાદ એક અન્ય મિત્રોને જોડ્યા હતા। આરોપીઓએ રાજસ્થાનના શખ્સ પાસેથી નકલી નોટ મેળવી અને વડોદરામાં વટાવવાની શરૂઆત કરી હતી। તમામ વિદ્યાર્થીઓ ધનિક પરિવારમાંથી આવે છે। વાઘોડિયા રોડ પર આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાના દરની 20 નકલી ચલણી નોટ જમા થઈ હોવાનું પણ બહાર આવ્યું છે। 30 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આ કેસની તપાસ વડોદરા SOG પોલીસને સોંપવામાં આવી છે। તપાસ દરમિયાન વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ખાતાધારક સાગર રમેશભાઈ મારુને ઝડપી પાડ્યો હતો। તેના નિવાસસ્થાને તપાસ કરતા 2.18 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસ પૂછપરછમાં તેણે નકલી નોટ તેના મિત્ર નિસર્ગ પટેલ પાસેથી ખરીદી હોવાનો પણ દાવો કર્યો છે। તો બીજી તરફ પોલીસે ધનુષને પણ ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 50 નકલી નોટ જપ્ત કરી છે। આ સમગ્ર કાવતરામાં ભાવેશ શર્મા અને તિથલ લીખિયાની પણ સંડોવણી બહાર આવી છે। તેને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની પૂછપરછમાં નકલી નોટો રાજસ્થાનના અક્ષય ગોયલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર પાસેથી મળી આવી હોવાનો ખુલાસો, જેના આધારે SOGની ટીમે રાજસ્થાન પહોંચી અને 4 મેના રોજ અક્ષય ગોયલને પણ ઝડપી પાડ્યો હતો।